શાસ્ત્રોમાં અને વેદોમાં સદગુરુ એ તો સંતો કહો કે સદગુરુ કહો કે ભગવાન કહો. લોયણમાંનું કહેવું તો એવું છે કે હાંસી સમજણ તો એને કહેવાય કે હરિગુરુ સંત તમે એક કરી જાણો, એમાં જુદાપણું તમે જરીએ નહીં આણો. જ્યાં લગી સંત અલગ માનવી છે, ગુરુ અલગ માનવી છે, ભગવાન અલગ માનવી છે, ત્યાં લગી આપણામાં મતાંતર એટલે મતો ઘણા છે, બધું જુદું રાખીએ છીએ. શેને લઈને? અજ્ઞાનતાને લઈને દેહને ભાંસે છે, અલગ અલગ રૂપો ભાંસે છે એના હિસાબે. પણ શાસ્ત્રોની વાતો, વેદોની વાતો, એની વાતો આજ વાણી દ્વારા સંતો આપણને ટૂંકમાં, અત્યારના સંતો જે ગંગા સતીમાં છે, લોયણમાં છે, બરોબર, જીવન ભગત, અનેક સંતો આ નિર્વાણ પદને પાયમાં વાણીઓ લખી ગયા. એ બધું આપણને ટૂંકમાં લખીને સમજાવી ગયા. વેદોમાં એ વાતો છે ને એની વાતો પછી વાણી દ્વારા આપણને સમજાવી ગયા. તો વેદોમાં આપણને વાણી જે સમજાવી ગયા છે, વેદોમાં જે આપણને ગ્રંથો સમજાવી ગયા એની વાત પછી વાણીમાં આપણને સમજાવે છે કે બસ તમે આટલું કરો અને આ પ્રમાણે તમે હાલો તો તમારે વેદો વાંચવાની જરૂર નહીં પડે. હા, અને આપણે છે તો એ ગુરુની સમસ્યાને અમુક આપણે પણ સમજતા પણ નથી. હા, ઘણા સંતો અને ગંગા સતીમાં કાંક ગાઈ ગયા, શાનમાં શાન એક ગુરુજીની કહું પાનબાઈ, જેથી અંતરમાં ઉપજે તમને આનંદના ઓભ. આનંદના ઓભ એટલે હરખાય એમ કે ઓહો આ વસ્તુ મને ગુરુએ હું આની દુનિયામાં એની તુલ્ય કાંઈ આવે એવું નથી. બરોબર, આપણને કે કામે ગયા હોય અને કીધું હોય કે ભાઈ તમને 1 લાખ રૂપિયા 1 મહિનામાં આપવાના છે, અને તમને એની ઉપર અતિ ભાવથી અને એને તમારી ઉપરથી એક અરસપરસ એકાબીજીનું મન મળ્યું અને તમને તમારી લાયકાત બહાર તમને 20 લાખ રૂપિયા આપી દીધા હોય તો તમે કેટલા એની પરથી આનંદ માર્યો. અને એના વખાણ કરતા તમે ભૂલો નહીં. અને જ્યાં જાઓ ના કે ભાઈ મારી શેઠની તુલે ન આવે હો કોઈ, હગાવાલામાં જાઓ તો ભાઈ મારા શેઠની તુલે કોઈ ન આવે. બરોબર, મને તો એને રજવાડું ખડું કરી દીધું. અરે ભાઈ, એ શેઠે કદાચ તને આપીને 20 લાખ રૂપિયા આપી દીધા, આ સૃષ્ટિનો સર્જન કરતો મોટો શેઠ છે, એના વખાણ કરીને એની તુલ્ય દુનિયામાં કોઈ નહીં થાવ એવું. છતાં એના હું કહેવાય જાઉં છું એના વખાણ તો આપણે ગુરુના કરતા નથી. અને એનું આપણે મૂળ એનું સમજાણું નહીં રામ, સમજ્યા? એટલે આપણે એના કઈ ગુણગાન ગાતા નથી ને વારંવાર એને યાદ કરતા નથી. અને ઓલા 1 લાખની આપણી લાયકાત હોય, દાડી 1 મહિનો આપણે પગાર 1 લાખ કીધો હોય અને આપણને 10 લાખ કે 20 લાખ બમણા આપી દીધા 1 વરાનો પગાર, તો તમે હાસું બોલો એ શેઠને ઘડી કઈ વિસરે? જ્યાં જાય ને મારો શેઠ સાવકાર. અને નરસિંહ મહેતાએ તો એનો શેઠ શામળિયાને કીધું, એ સાવકાર શેઠ તો શામળિયો છે બાપુ. હા, અને એને કામ કર્યું ને એવું દુનિયામાં કોઈએ ન કર્યું. એક સ્વાભાવિક રીતે એક માણસ આપણું કામ કરીને વહી જાય, છતાંય તે આપણે એના વખાણ કરવી છીએ, પણ ભગવાનને યાદ નથી થતા, ગુરુને યાદ નથી કરતા. ભગવાન અથવા ગુરુ કે ભગવાન બે રોતપ્રોત જ છે. તમે વારંવાર એને ગમે એવું કાર્ય હોય, ગમે એવું તમારે, તો બાપુ એને દો. એની કૃપા દ્રષ્ટિથી છે. આપણને કોઈ સારી વાતો કરી જાય, 5 જ્ઞાન દઈ જાય, અથવા તો કોઈ પણ આર્થિક રીતે મદદ કરી જાય, કાંઈ પણ લાભ થાય, તો એ બધું ભગવાનનો પાડ માનો, ગુરુનો પાડ માનો, એની કૃપા દ્રષ્ટિથી થયું છે. નહીતર કોઈ દી કાંઈ થાય નહીં. હવે એને આપણને દેવા હું ખામી રાખી? હાલો તમે કયો. આર્થિક રીતે એ તો બાપુ એક ઓલા ગોયણા કે ધૂળના ઢગલા જેવું છે, સમજ્યા તમે? એ આયનાને પડ્યું રહેવાનું બધું, આ દેહ છોડવાનો ટાઈમ, અને ક્યારે છોડવાનો ટાઈમ આવે એનું કઈ નક્કી નથી. પણ કૃપા કરી સદગુરુ દાતાએ આપણને આ જ્ઞાનનો બોધ આપ્યો, અને એ એવો આપ્યો કે એની કળા કોઈ જાણી ન શકે. અગાધ વસ્તુ છે એને, સમજ્યા? નિત્ય છે, જનાર્દન છે, એનું આ જીભે કાંઈ વર્ણન થાય એવું નથી.
આપણે એનું મૂળ સમજતા નથી, આપણે એટલે એનું વારંવાર વર્ણન કરતા નથી. સમજ્યા તમે? નહીતર અને સે વસ્તુ હાસી જ તે ઓરામ, પણ આપણે એ પ્રમાણે નથી, એ ભૂમિકામાં પહોંચ્યા નથી, અને આપણે જેવું સીવ્યું ને એવી આપણને દુનિયા દેખાય છે. સમજ્યા તમે? આપણામાં કૂડ કપટ રાગદ્વેષ છે ને તો આપણને દુનિયામાં ઈ જ દેખાવાનું બધે. અને જેનું અંતકરણ શુદ્ધ થઈ ગયું છે, જેને ઘટમાં દર્શન થયા છે, એ બધી પટમાં પાછો એ જ જોવે છે. એક છે હરી એક છે, જુદો ન જાણું જરીએ, એક છે હરી એક છે. એને એ સમજાણો ઘટમાં કે આ તો બધું એક જ છે, તો એને ગાયું, એને વર્ણાયો કે મારો ભગવાન બધે એક જ છે. હું ખોડિયારમાં કહું તો ભલે, કાળકિયામાં કહું તો ભલે, આદ્યશક્તિ ભવાઈની એક જ છે. પછી રામ કહો તો ભલે, કૃષ્ણ કહો તો ભલે, રામદેવ કહો તો ભલે, વિષ્ણુ કહો તો ભલે, શિવ કહો તો ભલે, જે કહું એ એક જ છે, બીજો છે જ નહીં, તો આમાં જુદો કેમ માનું? એટલે મહાપુરુષો જે આપણને વાણી દ્વારા જ્ઞાન આપે છે એ શુદ્ધ છે, નિર્મળ છે જ્ઞાન. અને એ જ્ઞાન ગંગાનું ઝરણું, આપણે જેટલા નિર્મળ બનશું, જેટલું અંતકરણ આપણું શુદ્ધ થશે, એટલું રામ એમાં જ્ઞાનનો બોધ થાય છે. આપણે ઘણી દાન વાત કરી ગયા એક માલધારી ભરવાડની અને કોઈ સંતની. અહીં સંત તો એના જ હતા, ઓલાની ભાવ થયો કે મારે ગુરુ થવું છે. એકલા હતા ત્યારે ક્યાં ગુરુ પૂનમ વહી ગઈ, પછી કે મારે સંત બનવું છે, બનાવીએ કોઈ કે હા, પણ પેલા શિષ્ય બનવું પડે. એ કે શિષ્ય વિષ્ય નહીં, સીધો જ ગુરુ. એ કે હા તમ તાર, એ કે હું કહું એટલું કરીશ ને, એ કે હા. ત્યારે એને એમ થયું કે આને વિચાર્યું કે હું તને કેવો લાગુ છું, તાકે ઢોર જેવા. એટલે એને એમ થયું આની મતી ઢોર છે ને જેવી છે ને, એટલે મને ઢોર દે, મને જોવે છે. સમજ્યા તમે? પછી એનું પરિવર્તન કરવા માટે એને કીધું 6 મહિના સુધી તીર્થ સ્થળોમાં જા, બધી ગામડે ગામડે રામજી મંદિર હોય ત્યાં જા, ત્યાં સાધુ સંતો સત્સંગ કરતા હોય ને આરતી સમયે જતો ને, એ બધું એને કીધું એ પ્રમાણે કર્યું. તીર્થ સ્થળોમાં ગયો, સંતોનો સમાગમ કર્યો. પછી એને એમ થયું કે સત્સંગમાં રસ લાગ્યો. પછી આવ્યો 6 મહિને કે કેવું કે હવે તમે મને સંત જેવા લાગો છો. એટલે એની મનની વર્તી ફરી ગઈ ને કે સંત આને કહેવાય. એટલે પછી એને તરત ભાષણમાં રેડ્યું. તો સંત હતા એ જ હતા કે નહીં? પરિવર્તન કોને કરવાનું છે? એમ ગુરુ છે એ ગુરુ જ છે બાપુ, પરિવર્તન આપણા જીવનમાં કરવાનું છે. સમજ્યા તમે? આપણું અંતકરણ શુદ્ધ નથી. આપણે કાંક સંત એકનાથ મહારાષ્ટ્રમાંથી એના જીવન ચરિત્રમાં કાંક આવે છે. ઓલા આપણે વાત કરી ઘણી દાણ પૂરણ પોળાયની. હા, એમ કહેવાય છે કે નાની ઉંમરમાં પોતે માત પિતા સૌધામ વયા ગયા, હાવ એકલો રખડવ નથી. અમુક પછી હા ફરતા ફરતા એ સમયમાં કોઈ ખાવા દેતું હોય ન દેતું હોય ભગવાન જાણે. એમાં સંત એકનાથને નહીં આવે. એ એક જીવન ગાથા આપણે સમજવા જેવી છો બાપુ. સંત કોને કહેવા? અને સંત એકનાથને એવું વ્રત હતું કે ગમે એ જ્ઞાતિનો માણસ આવે, ગમે એવો માણસ આવે, એને આપણે હરિહર કરાવવું. આ શબ્દ આપણને બાપુ બહુ લાગુ પડે છે. આપણે અનક્ષેત્ર ચાલુ કરશું ને એટલે, અને આપણે જાવીશી ગિરનારમાં અનક્ષેત્રમાં ને, એટલે આપણામાં મતભેદ હશે ને, એટલે હામાં માણસમાં એને પ્રેમથી આપણે ખવડાવી નહીં શકીએ. સરસા થઈ હતી આપણે, નીતિ થઈ એવું નહીં. મને કે બાપા ઓલા ભાઈ કે આપણે ઓલા વિઠ્ઠલભાઈ ગઢાળા વાળા, એ બિચારો હાવ ભોળો માણા આમ તો ઓલા વાળવા વાળા સવારમાં આવે ને, એ નહીં ક્યાંક હાલો લાઈનમાં સડી જાવ, પરસાદી લઈને પછી વાળો. ઈવડા ઈ તે છે ને, એ બિચારા સમજે થોડાક, તે કોથળીઓ જબલા રાખે, તે કાઢી દિયા લાડવા ને એવું બધું, એમ ક્યાંક આમાં એ બધું ભરી દો. સમજ્યા? પછી અમુકને ઓલાને બિચારાને એવું કાંઈ મનમાં નહીં કે આપણે અંશેત્ર આપણે ખવડાવવાથી મતલબ છે ને કિસી. એ લોકો ખાવા નહોતા બે હતા, જબલામાં લઈ જતા. પછી આપણે એક સત્સંગી ભાઈ છે ને, એને થોડુંક એવું થઈ ગયું ને, એ કે એને એ નથી ખબર પડતી કોને હાથ કરે ને કે કોને નો હાથ કરાય. સમજ્યા? મેં કીધું ભાઈ એમાં ગુરુ મહારાજ જ બિરાજે છે ને આમાં ગુરુ મહારાજ જ બિરાજે. આપણી દ્રષ્ટિ મતભેદ વાળી છે, સમજાણું ને તમને? એટલે એ બહુ જીવનમાં હાલો યાદ કદાચ બિચારા હાવણા હાથમાં હતા એટલે આપણને ખબર પડી. અને બાકી હાવણા હાથમાં નો હોત ને એમને બજારે નીકળતા હોત તરત ક્યાં એ બેનો હાલો પ્રસાદી લેવા.
અને તરત કેવી કાંઈ કરી બેસી જાઓ કેવી ને કહેવાનો ભાવાર્થ આપણને એ મતભેદવાળી દ્રષ્ટિ છે ને આપણી શું કહેવાય બેદલ જેને જીવન કહેવાય બે મુખવાળું એટલે આપણને પરિપૂર્ણ રીતે એની ઉપર ભાવ ન થાય એમ થાય કોઈ વાળવા વાળા છે અને બીજા અન્ય જ્ઞાતિ બીજા હોય કોઈ માલધારી હોય કે કોળી પટેલો કણવી પટેલો ગમે છત્રી હોય ગમે તો એને તરત પાસ લેવું જ કાંઈ ઇન્સર્ટ વિન્સર્ટ મારીને આવ્યા હોય ને તો ના જઈને પૂછીને લેવું છે નહીં બધામાં એ ભાવ રાખો વાવળા વાળામાં એ છે અને ઓલા ઇન્સર્ટ મારીને આવ્યા ને એમાં એ છે એમાં રહેવા વાળો બોલનારો બોલી રહ્યો છે એ પૂરણ પોળાની કાંઈક કથા આવે છે એમાં સંત એકનાથને ના કણે જાય છે અને બરોબર જમવાનો ટાઈમ તે આ બધા જમતા કે હાલો હરિહર બેસી જાઓ હવે એને કોઈ દી ખાધી લઈને પૂરણ પોળી મહારાષ્ટ્રમાં ગમે એને કહેતા હોય તે ખાધી એને આવી મજા તે બીજા દી ટાઈમે પહોંચ્યો તે ઓલાના સેવા કરતા એને પછી પૂછ્યું એને એ કે આ કે કાયમ આ જ હોય કે તમ તારે આ વ્યૂઝ આવવાનું કે પછી તો થોડાક ટાઈમ જમ્યો એટલે બધા હારે પછી સેવા કરતા સેવામાં મળ્યો પણ એ પૂરણ પોળી બહુ ખાઈ જતો હતો ને એટલે એના પૂરણ પોળી પાડ્યું આપણે એવું સાંભળ્યું છે હાસા નામની તો ખબર જ નથી પછી સમય જતા કોઈ કે કીધું ભાઈ તું આ કાયમ આવે સેવા કરે તારું સેવાભાવી જીવન સારું આગળ પાછળ તો કાંઈ હતું નહીં તેને એમ થયું કે આપણે જમવાનું હાલે છે સેવાનું હાલે એ કે ક્યારેક સત્સંગમાં બે હતો ત્યાં ભાઈ સત્સંગમાં બેઠો 4 થી 5 અને સત્સંગે દાઢે લાગ્યો પછી ભાઈ જલ્દી સેવા કરી અને ભાવે ને એ બાપુ ઉતાવળી એટલી હોય જલ્દી જલ્દી કામ કરી નાખવું નહીંતર હમણાં સિરિયલનો હપ્તો વહી જાય છે શુક્રવાર હોય ને સિરિયલ આવતી હોય ને 8 વાગ્યે હોય તો 7:45 કામ કરીને બેસી જાય ને નકર સિરિયલનો હપ્તો વહી જાય અરે ભાઈ સત્સંગ આ માનવ તન ધારણ કર્યો શ્વાસા એટલા ભજન વગેરેના વહી જાય છે એ તો વિચારો આપણે સત્સંગીને એ વિચારવાનું હોય જલ્દી આ કામ કરી લો નકર શ્વાસા બધા એવું ક્યારે વિચાર આવે આપણને હું ભક્તિ અને ક્યારે એવું થયું કે આપણે ઘરનું કામ જલ્દી ઉકેલ નાખ્યું કે સેવાના કામમાં જોડાઈ જવાય પછી થયું એવું અને આ પૂરણ પોળાની જીવન ગાથા બાપુ સાંભળો આપણા જીવનમાં બહુ લાભદાયક છે અહીં જલ્દી જલ્દી કામ પતાવીને પછી સત્સંગના ટાઈમે આવીને બેસી જાય એમાં એને સત્સંગ લાગ્યો લાગવા વાળો લાગ્યો અને પછી તેને વ્યસન થઈ ગયું સત્સંગ વગેરે તો હાલે જ નહીં સમય જતા એને સંત એકનાથનું ચરણ લીધું પ્રભુ કૃપા કરો મારી માથે અને મને આપનો શિષ્ય સ્થાપો પછી સંત એકનાથને એવી કથામાં સાંભળ્યું છે કે હરિદાસ કરીને એક સંતાન હોય છે અને કાશીની પીઠમાં એ પોતે ભણતો હોય છે વિદ્યાપીઠમાં સમય જતા એનું ભણતર પૂરું થયું કે ન થયું હોય ભગવાન જાણે પણ સંત એકનાથને જવાનો સમય આવી ગયો સમાધિ લેવાનો એટલે ઓલા સેવકો બધા હતા ને કાયમ સેવા કરતા એને બોલાયા અને કીધું કે જો ભાઈ આ શાસ્ત્ર હું પુસ્તક જે લખું છું ને એ અધૂરું રહી ગયું છે મારે જવાનો ટાઈમ આવી ગયો છે હવે તમે આ પૂરણ પોળાને દેજો ને તો એ પૂરું કરી નાખે હવે પૂરણ પોળાને કારણ કે આપણે નકરી ખાવાની વળતી હોય એટલે પૂરણ પોળો ખાવા સારું જાય આવે છે વળી બાપાએ એને કીધું સમજે આપણી ગોયને અરવિંદ ભગતને હરખું ગાતા આવડતું નથી પેટી આવડતી નથી અને આવડા આખી આખી રાત સત્સંગ કરે હે એને બાપુએ પરવાનો ન આપ્યો ને અરવિંદ ભગતને આપી દીધો બાપુ ભૂલ ખાઈ ગયા લ્યો આપણે બાપુ ગુરુનું ભૂલ અને એવું જ થયું છે વરામ હા આ જે આ પ્રસંગ છે ને સંત એકનાથનો એવો જ રમણીક સાહેબના જીવનમાં અમારી પ્રસંગ બનેલો છે અને રમણીક બાપુને 4 જણાએ ફોન કર્યો એ કે અરવિંદ ભગતને તમે ગાદી આપી કે ગુરુ ગાદી કે હા મને લાયકાત લાગીને આપી છે બોલો લ્યો શોખુદ રમણીક બાપાએ કીધું પછી હું ગયો ને દર્શન કરવા 8 દીએ ત્યારે મને બાપાએ બધી વાત કરી મને કે આમાં મારા 3-4 કે ફોન આવ્યા હતા કે રાજકોટથી ને ના બધી એ કે તમે અરવિંદ ભગતને સાદર આપી કે ગુરુ ગાદી એ કે હા એમ પૂરણ પોળાને કીધું કે હું જ્યાં પછી આ પુસ્તક પૂરણ પોળાને આપજો ને એટલે પૂરું કરી નાખશે તે બધાને ખેદ થયો કે આ પૂરણ પોળો ખાધા સિવાય કંઈ આવડતું નથી
અને તમારો દીકરો પંડિત હરિપંડિત પંડિતાય કહેવાય અને કાશીમાં ભણે છે વિદ્યાપીઠમાં, એને દો એ પૂરું કરે, આ હું પૂરું કરે. હા બાપા નહીં તે પછી તો શું કહેવું. બાપા કે કાંઈ વાંધો નહીં, આપણે તો ટપાકા ક્યાં મતલબ છે, રોટલાથી છે ને. એ કે હરિપંડિતને દેજો અને કદાચ એ પછી પૂરું ન કરી શકે ને તો પછી પૂરણ પોળાને દેજો કે કાંઈ વાંધો નહીં. અને સમય જાતા બાપુ બ્રહ્મલીન થયા, સંત એકનાથ, અને પૂરણ પોળાને ઓલા હરિદાસ હરિપંડિતને કાશીથી બોલાયો અને એને કીધું, બાપુએ કીધું સાકા પુસ્તક તમારે પૂરું કરવાનું છે. પછી આખું પુસ્તક એને વાંચ્યું, અભ્યાસ કર્યો, પણ બાપુ એને કાંઈ ઉકેલ જ ન પડી. હું કરવા ઉકેલ નથી પડી, ઘટનો ઉકેલ નથી થયો ને એટલે પટનો ઉકેલ ન થયો, અને ઘટનો ઉકેલ થયો હતો ને એને લખ્યું હતું ને એટલે પટવાળાની ઉકેલ થાય જ નહીં બાપુ, સમજ્યા. એ તો જે ભૂમિકાના જે ભૂમિયા છે એનાથી નહીં ઉકલે બાપુ, જેવા તેવાનું કામ નહીં. એક અક્ષર એમાં એક શબ્દ એ ઉછેરી ન ક્યાં વધારાનો. પછી તરત એને પૂરણ પોળાને આપ્યું, અને પૂરણ પોળાએ ગુરુ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ હું અજ્ઞાની છું, અબૂધ છું, હું કાંઈ જાણતો નથી, તારી કૃપા દ્રષ્ટિથી ના કલમ આંકું છું. અને બાપુ એ પૂરણ પોળાએ આખું પુસ્તક પૂરું કરી નાખ્યું. નકર જગતની એ ગુરુ ભાઈઓની દ્રષ્ટિમાં પૂરણ પોળા શું હતો, ઠોઠમાં ઠોઠ. પણ એ ભલે એને કાંઈ સંસ્કૃત શ્લોક નહોતા આવડતા, કાંઈ વેદ નહોતા આવડતા, પણ એને ઘટનો ઉકેલ આવડતો બાપુ, ગુરુની કૃપા થકી. એને ગુરુ મહારાજે જે આપ્યું ને એમાં એ લાગી ગયા હતા. એટલે એ પ્રસંગ આપણે રમણીક બાપુના જીવનમાં એ જ હતો. રમણીક બાપા કહેતા મને મંજીરાનું ટકોરું વગાડતા આવડતું નથી અને ગાતાય નથી આવડતું, છતાંય આ તમે 400 જણા મને વીટીને બેઠા છો, શેના એમાં બોલતો, આ 400 તમે વીટીને બેઠા છો, શું લેવાનું. એને બાપુ પુસ્તક ન ઉકલત કાંઈ નહીં, પણ એને ઘટ ઉકલ્યું હતું, સમજ્યા તમે. કહેવાનો ભાવાર્થ મારો એ છે કે પરિવર્તન, નકર પૂરણ પોળામાં કાંઈ હતું. સંત એકનાથ તો એક જ હતા, એમ જ પરિપૂર્ણ જ હતા ને. અને ઓલા હાવ ઠોઠ હતા, અજ્ઞાની અબૂધ હતા, છતાં એને ગુરુનું ચરણ લીધું. પરિવર્તન આપણે જીવનમાં આપણે લાવવાનું છે. અને એ ગુરુની કૃપા દ્રષ્ટિ થઈ, અને જગત જેને વિદ્વાન માનતા હતા એ બાપુ ઠોઠ નીકળ્યા ને. અને દુનિયા જે ઠોઠ માનતી હતી એ બાપુ હોશિયાર નીકળ્યા. દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ તો હરીને મન હોશિયાર. જુઓ તમે આ ગાંડાની વણઝાર, એનો ગણતા નો આવે પાર. ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું, ગાંડા સાંભળ નાર. જોજો તમે આ ગાંડાની વણઝાર. દુનિયા બાપુ જેને, અને એ ઈસ્તે છે ને એ શિથ્ર બાંધા રતન છે બાપુ. હા, ભજનાનંદી મહાપુરુષો છે ને એને કોઈ જાતનું એવું હોતું જ નથી. ગણે તોય ભલે, ન ગણે તોય ભલે, ઠોઠ ગણીમાં વધારે સારું છે કશી. એટલે શાંતિથી જે બેઠા હોય ને ભજનાનંદી મહાપુરુષો છે ને એને ઘટ ઉકલશે. ઘટ ઉકલે ને એટલે વેદ ઉકલી ગયા, માનો ને. હા, નામ લિયા એને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા ભલે પટચારે વેદ. નામની અનુભૂતિ કરી, જેને નામનું પ્રાગટ્ય કર્યું, નામ જેને લિયા ને એને એમાં બધું આવી ગયું કે. હા, નામની રચના, જેને નામની અનુભૂતિ ન કરી, આત્માની અનુભૂતિ ન કરી, તો એ વેદો શું લખવાના હતા. હા, એ જેને કર્યું ને એને બાપુ વેદો લખ્યા છે. 18 પુરાણો વેદ વ્યાસ ભગવાનને લખ્યા બાપુ. એને ઘટ પુરાણ ઉકલ્યું ને એટલે એને પુરાણો 18 લખ્યા. એટલે કહેવાનો ભાવાર્થ મારો એ છે કે ગુરુ તો ગુરુ જ છે. રામ પોતે પોતાના જીવનમાં બદલાવ લાવવાનો છે. આપણા જીવનમાં, આપણા વિચારોમાં બદલાવ લાવવાનો છે. આપણી દ્રષ્ટિમાં બદલાવ લાવવાનો છે. આપણે આરતી બોલતા હોય ત્યારે તે આપણી વિચારચરણી ચાલુ હોય એટલે વિચારો આવે એટલે મન આપણું બહિર્મુખી રહે. અંત ગુરુ મહારાજ આપણી સુરતામાં રહેતા નથી તો એનું કારણ શું છે? વિચારોનો તરબોળ કેવડો છે. વિચારો જ્યાં જેવા વિચારો આવે એવું સામે નુરતમાં એ વસ્તુ ખડી થાય છે ને. ગુરુના વિચારો આવતા નથી, ગુરુના ગુણ આપણે ગવાતા નથી, ગુરુનો ઉપકાર મનાતો નથી, ગુરુનો મહિમા આપણને સમજાતો નથી, એટલે ગુરુ સુરતામાં રહેતા નથી. સોખો જ હિસાબ છે, આમાં ક્યાં સરવૈયું કાઢવાનું છે? રામ પછી આપણે એમ કહેવી કે આપણામાં અમે ગુરુ કર્યા પણ બહુ કાંઈ સેટિંગ નથી. એટલે ભાઈ સેટિંગ તો આપણીથી થતું નથી.
અને ગુરુ કે છે એ પ્રમાણે આપણે કરતા નથી. નકર ગુરુ કે એ પ્રમાણે કરો ને એ રેણીએ રહ્યો તો આપણું બાપુ હા ગુરુ કૃપા ભગવાન કૃપા કરે, ન કરે એવું નથી. તમે એમનામ ને એમનામ ભક્તિ માર્ગની અંદર તમે ભજનના ભરોસે બેસી રહેશો અને ભજન કર્યા જશો ને તો સ્થૂળ દેહ કરીને ગુરુ હૈયાતીમ નહીં હોય ને તો ગમે એ ઘટમાં એ ગુરુ મહારાજ વ્યાપકમાં છે, ગમે એ ઘટમાં પ્રગટ થઈને તમને જ્ઞાનનો બોધ આપશે 100%, 100% ને 1000% છે. તમારે ભક્તિ માર્ગની અંદર જે ઘટે છે ને પૂર્ણ ગુરુ કરશે, ભગવાન કરશે બાપુ. તમારે જે માર્ગ બતાવ્યો ને એ પ્રમાણે તમે હાલ્યા જાઓ.